નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। માંડવીના ગોધરામાં 28 વર્ષની યુવતી બસની રાહ જોતી હતી ત્યારે કોઈએ ગુપ્તીના ઘા ઝીકી જનૂનપૂર્વક હત્યા કરી। જાહેરમાં તલવારના અનેક ઘા મારી નર્સની હત્યા। માંડવીમાં નોકરીએ જવા બસની રાહ જોતી યુવતીને બાઇક સવારે ફિલ્મી સ્ટાઇલમાં રહેસી નાખી। સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ। માંડવી તાલુકાના ગોધરામાં હત્યાની એક ઘટના બની હતી। નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી નોકરી માટે ઘરેથી નીકળી હતી, જે બસની રાહ જોઈ રહી હતી। ત્યારે જ બાઇક સવાર યુવકે આવીને ફિલ્મી સ્ટાઇલમાં તલવારના અનેક ઘા મારી યુવતીને રહેસી નાખી હતી। જાહેરમાં હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી છે। સવારના 6 વાગ્યાની આસપાસ યુવતીની હત્યાની ઘટના બનતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે। બનાવ અંગે માંડવી પોલીસનો સંપર્ક કરતા તેમણે બનાવની પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ ગોધરા ગામે પોતાના ઘરેથી નોકરી જવા માટે નીકળેલી યુવતી વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દુર્ગાપુર માર્ગે બસની રાહ જોઈ રહી હતી ત્યારે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સે યુવતી ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો। જાહેરમાં જ તલવારના અસંખ્ય ઘા ઝીકીને યુવતીને રહેસી નાખી હતી, જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ફિલ્મી સ્ટાઇલમાં આવેલા ઈસમે નિર્દયતાપૂર્વક યુવતીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ હતી। બીજી બાજુ જાહેરમાં હત્યાના બનાવથી કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલો ઊભા થયા છે। નોકરી માટે નીકળેલી અંદાજિત 22 વર્ષીય ગૌરીબેન તુલસીભાઈ ગરવા નામની યુવતીની બાઇક ઉપર આવેલા કોઈ ઈસમે તલવારના ઘા ઝીકીને સરા જાહેર હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ડર સાથે ચકચાર મચી ગઈ છે। બનાવના પગલે ગ્રામજનો અને પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા। યુવતીના મોતના પગલે સ્વજનોએ બનાવ સ્થળે જ પોક મૂકી રડતા આક્રંદભર્યો માહોલ સર્જાયો હતો। હત્યા મામલે માંડવી પોલીસે હતભાગી યુવતીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે હત્યા નિપજાવી હત્યારો તલવાર સ્થળ ઉપર ફેંકતો ગયો હતો। યાત્રાધામ ગોધરા અંબેધામ તરીકે ઓળખાતા ગામમાં જાહેરમાં હત્યાના હિચકારા બનાવથી ગરવા સમાજ અને ગ્રામજનોમાં દુઃખની લાગણી ફેલાઈ છે। આ અંગે સ્થાનિકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિધવા માતાની દીકરી નોકરી કરતી હતી। મુન્દ્રા તાલુકાના તુંબડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ નિભાવતી હતી। આ યુવતી તેમની માતા અને 2 ભાઈઓ સાથે રહેતી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 30 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।